જ્યોતિષ જે શાસ્ત્ર છે, એસ્ટ્રોલોજી જે કહેવાય, એ એટલું શાસ્ત્ર છે, સત્ય સુધી પહોંચાડવાનું શાસ્ત્ર છે. મતલબ તમારી લાઈફને બેલેન્સ કરવાનું અને અલાઇનમેન્ટ કરવાનું શાસ્ત્ર છે. પહોંચાડવું છે કે ભાઈ જે રિયલ એસ્ટ્રોલોજી છે એ તમે જાણો કે ખાલી ને ખાલી એક નંગ પહેરવાથી કે પછી ખાલી ને ખાલી બેસી રહેવાથી કે ભાઈ હા હવે વાસ્તુ થઈ ગયું છે, જ્યોતિષ થઈ ગયું છે, મેં નંગ પહેરી લીધો છે, બસ હવે તો કર્મ આવશે જ આવશે, તો એ નહીં આવે. આપણે કંઈક ઉઠીને કંઈક કામ બી કરવું પડશે. બ્રેસલેટ્સ પહેરવાથી કે કંઈક એવું કરવાથી નથી થતું. ઇટ વિલ હેલ્પ યુ અને યુ આર ધ વન જે રેમેડીઝ બતાવી શકે કેવી રીતે. કંકાલ છુપાયેલું મતલબ હોય અંદર. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે એમને દ્વારકા નગરીની રચના કરવી હતી તો શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વકર્માજીને બોલાવ્યા અને એમણે આખી દ્વારકાનું વાસ્તુ પ્રમાણે જ નિર્માણ કર્યું છે. ત્યારે કોઈને ખબર નહીં હોય પણ તમને તમારા કર્મો ખબર હશે કે હું ક્યાં ખોટો છું ક્યાં નથી, અને કોના કારણે મને આ ફળ મળ્યું છે એ પણ ખબર. બધાને ખબર. એટલે ત્યાં દેવ છે, ત્યાં દાનવ પણ છે. એટલે આ બધી વસ્તુઓ છે. એટલે ધેટ વોઝ અ હોરર એક્સપિરિયન્સ. હા, હોરર એક્સપિરિયન્સ ટાઈપ. ફોન્સ આવે છે કે ભાઈ ગર્લફ્રેન્ડ મારી જતી રહી છે, તમે કે એ ક્યારે પાછી આવશે. એસ્ટ્રોલોજી આના માટે નથી. કૃપા કરું છું. કેમ છો લિસનર્સ? વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ TFP મીડિયા. મારું નામ છે દિશા માનેક. ભારતીય સંસ્કૃતિમાં વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રને બહુ જ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જીવનમાં શાંતિ, સંતુલન અને સફળતા આ વસ્તુથી મળી શકે છે. આજે આપણા સાથે એક એવા વ્યક્તિ છે જે છેલ્લા 6 યર્સથી આ ફિલ્ડમાં છે અને પોતે પણ બહુ જ એન્થુઝિયાસ્ટિક અને યંગ છે. આઈ એમ ટોકિંગ અબાઉટ નન અધર દેન મિહિર ભટ્ટ વિથ અસ. હેલો, હાય. હાય. હાવ યુ? કેમ છો? બસ મજા. તમે કેમ છો? બસ આઈ એમ ઓલ વેલ. પહેલાં તો તમે યુ આર 2001 બોર્ન. યસ. રાઈટ. એટલે મારા માટે અને ઓડિયન્સ માટે પણ આ બહુ શોકિંગ વસ્તુ હશે કે કોઈ એટલું યંગ લાઈક અ જેન્ઝી ઇઝ ઇન ટુ ધીસ ફિલ્ડ. સો એના બારામાં કંઈક કહો કે હાઉ ડીડ યુ ચૂઝ ધીસ ફિલ્ડ? રાધે રાધે. રાધે રાધે. તો મારી જે જર્ની છે ને એસ્ટ્રોલોજી એન્ડ વાસ્તુની, એ સ્ટાર્ટ થઈ બેઝિકલી 9th સ્ટાન્ડર્ડથી. 9th સ્ટાન્ડર્ડમાં મને મૂકવામાં આવ્યો હતો ગુરુકુળમાં. HGVP ગુરુકુળ જે છે ત્યાં હું ભણ્યો. ત્યાં મેં 4 વર્ષ કર્યા. ત્યાં અમને અલગ અલગ શાસ્ત્રો ઉપર ભણાવે, જેમ કે વેદ થઈ ગયો, જ્યોતિષ, નિરૂપ, કલ્પ, છંદ, આ રીતના અલગ અલગ જે પણ છે. એમાં મેં ફિલ્ડ ચૂઝ કરી હતી જ્યોતિષ. ત્યાં 4 વર્ષ ભણ્યા અને પછી બહાર નીકળીને કોલેજ કરી અને પછી. એટલે તમે સ્કૂલથી જ સ્ટાર્ટ કરી દીધું, રાઈટ? તો મતલબ જર્ની એવી છે કે અમારે ત્યાં વાતાવરણ જ એવું હતું સંસ્કૃતિનું. આપણું સનાતન ધર્મ જે રિયલ જે સનાતન ધર્મ કહેવાય એ અમને ત્યારથી જ શીખવાડવામાં આવતું હતું. તો ત્યારે અમે 9th, 10th, 11th, 12th આ 4 વર્ષમાં અમે જે મૂળભૂત ગ્રંથો છે જ્યોતિષના અને વાસ્તુના, એ અમને ભણાવવામાં આવતા હતા અને એ પણ સંસ્કૃત લેંગ્વેજમાં. ત્યારબાદ બહાર નીકળીને થોડું યુથને જોયું અને એ પ્રમાણે પછી મોડર્ન રીતે એસ્ટ્રોલોજી અને વાસ્તુને આજે રિપ્રેઝન્ટ કરું છું અને બહુ ઇન્ટરેસ્ટિંગ, હવે વધારે મજા આવે છે. દેટ્સ વેરી ગ્રેટ. એટલે તમે સ્કૂલથી સ્ટાર્ટ કર્યું. એટલે તમારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ એવું રહી ચૂક્યું છે, ફાધર, મધર કે કેવી રીતે? નહીં, મારા જે ફાધર છે એનો કર્મકાંડ કરે છે, યા કર્મકાંડ ઇન ધ સેન્સ કે હવન એ બધું ટાઈપનું કરે છે. બટ એમનું એક બિગેસ્ટ ડ્રીમ હતું કે ભાઈ મારો એક સન જે છે એક મતલબ હાઈ લેવલમાં એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં પહોંચે. અનધર રીઝન કે ભાઈ જે મારું જે આજે બહુ મતલબ મેં બહુ વસ્તુ મોટો ખુલાસો કર્યો છે કે આજ સુધી મેં નહીં કીધું, બટ આજે પણ હું ફિલ્ડમાં છું અને અત્યારે જે પોઝિશન ઉપર છું એ મારા ફાધરનો બહુ મોટો સપોર્ટ અને એમના ડ્રીમના કારણે છું. નહીં તો આજે ક્યાંક હું અલગ જગ્યાએ હોત. સો આઈ થિંક યુ આર થેન્કિંગ યોર ફાધર ફોર ધેટ. યસ, ફાધર. એટલે ફેમિલી સપોર્ટ તમારો રહી ચૂક્યો છે. ઓફકોર્સ. ઓકે. સો પહેલાં તો એ વસ્તુ કે વાસ્તુ, યુ આર ઇન ટુ વાસ્તુ, રાઈટ? અને એસ્ટ્રોલોજી. તો પહેલાં આપણે કઈ વસ્તુ બારામાં વાત કરશું? વી આર ગોના ટોક અબાઉટ વાસ્તુ. જ્યોતિષ વાસ્તુ બંને ઉપર કરી શકે છે. ડન. તો આઈ થિંક મારે એ જાણવું છે કે વાસ્તુ લાઈફમાં કોઈ બી વ્યક્તિ હોય કે છોકરી, છોકરો કે એનો કોઈ ઘર હોય કે બિઝનેસ હોય, તો આપણે એના સ્ટેપ બાય સ્ટેપ કવર કરશું કે વાસ્તુ પહેલાં તો પર્સનલ ઘર તમે લઈ રહ્યા છો એમાં શું ઇમ્પોર્ટન્સ આપે. યસ.
વાસ્તુમાં જે આજકાલ ચાલી રહ્યું છે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે કે ભાઈ ફોટોગ્રાફ્સ લગાવી દો કોઈ પણ જગ્યાના, બટ એ નથી જરૂરી. વાસ્તુ જે છે એકચ્યુઅલી જે વાસ્તુ છે એમાં લેન્ડ એનર્જી જે કહેવાય એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આજકાલમાં જે ફ્લેટ થઈ ગયા, રો હાઉસ થઈ ગયા, લેન્ડ થઈ ગયા, આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક લેન્ડ એનર્જી જે કહેવાય એ બહુ જ ખૂબ જ અગત્યમાં આવે છે. કારણ કે જો અગર વાસ્તુમાં લેન્ડ એનર્જી સારી હશે અને કે ગુડ ઓરામાં હશે, ગુડ એનર્જી હશે એમાં, અને ત્યાં રહેલા દેવતાઓની એનર્જી બેસ્ટ હશે, તો તમારા ઘરના 60-70% બીજા જે વાસ્તુ દોષ કહેવાય છે એ નાશ થઈ જાય છે. આ સૌથી મોટી વસ્તુ એ છે કે ભાઈ તમારી લેન્ડ એનર્જી કેવી છે. લેન્ડ એનર્જી ઇન ધ સેન્સ કે ભાઈ લેન્ડ એનર્જી આપણે એના દોષ ગણવા જઈએ તો કયા કયા દોષ આવે કે વાસ્તુમાં 3 નાડી જે આપણે રહેલી છે, સતવ, રજસ અને તમસ, આ 3 નાડીઓ છે. તો જે ભાઈ લેન્ડ છે એની પણ 3 નાડીઓ જ હોય છે. અચ્છા, લેન્ડમાં બી હોય છે. લેન્ડમાં પણ હોય છે. વ્યક્તિના અંદર પણ આવી રીતે હોય છે અને એક લેન્ડમાં પણ હોય છે. કેમ? કારણ કે લેન્ડ જે છે એમાં વાસ્તુ પુરુષ જ રહેલો છે એના કારણે. તો સતવ, રજસ અને તમસ આ 3 પ્રકારની જે નાડીઓ હોય છે એ હોય છે. એટલે ઘર જ્યારે સાત્વિકમાં નથી હોતું ને ત્યારે ઘરમાં પ્રોબ્લેમ્સ પણ આવે છે. અને નો ડાઉટ બીજી ફેક્ટર્સ બી ચેક કરવાના હોય છે કે ભાઈ ડાયરેક્શન કઈ છે, સાઉથ ડાયરેક્શન છે, ઈસ્ટ છે, વેસ્ટ છે કે નોર્થ ડાયરેક્શન છે. બટ લેન્ડ એનર્જી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું બીજું એક રીઝન એ પણ છે કે લેન્ડ એનર્જી જે છે એ આપણને નથી ખબર કે લેન્ડ ઉપર પહેલાં કોની હતી, કોણ હતું, ત્યાં શું છે, શું દાટેલું છે, શું નથી, આપણને નથી ખબર. અને ત્યાં રહેલા જીવાત્મા જે ઝીણા જીવાત્મા છે એનો પણ દોષ લાગે છે. કારણ કે એ ભૂમિ ઉપર એ પહેલેથી રહ્યા હતા અને તેની ઉપર તમે ઘર સ્થાપિત કર્યું છે. તમે લઈ લીધું કે કારણ કે જીવ જે છે કોઈ પણ વસ્તુનો જીવ તો છે જ. એટલે આજે કોઈ મારા ઘરમાંથી મને કાઢી નાખે, બરાબર છે, તો મને પણ દુઃખ થાય. તો એ જે દુઃખ છે ને એ પણ ક્યાંક ને ક્યાંક વાસ્તુમાં ઇફેક્ટ આપે છે અને સેકન્ડ કે જ્યારે એ વાસ્તુમાં એ લેન્ડ ઉપર કન્સ્ટ્રક્શન થાય છે એ કન્સ્ટ્રક્શનના પણ ઘણા બધા દોષ લાગે છે. જેમ કે મજૂરે કોઈ પણ આપણે છે લેબર વર્ક, એમણે વર્ક કર્યું છે ત્યાં અને એમનું એક લોહીની બૂંદ પડેલી છે એ જમીન ઉપર, તો એમને જે દુઃખ પીડા થઈ એનો પણ ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ લાગે છે. તો બેઝિક જે છે એ વાસ્તુ દોષ આ છે, જે લેન્ડ એનર્જી જે ચેક કરવાનું કારણ છે. અને આફ્ટર લેન્ડ એનર્જી ચેક કર્યા પછી જે પણ આપણે રેમેડીઝ કરીએ છીએ એની કરીએ ત્યારબાદ ઇન્ટરનલ વાસ્તુની રેમેડી કરીએ તો વધારે ફરક પડે છે અને લોકોને પ્રોબ્લેમ્સ નથી આવતી. ઓકે, એટલે રેમેડીઝ કરવી જરૂરી છે અને યુ આર ધ વન જે રેમેડીઝ બતાવી શકે કેવી રીતે, હે ને? યસ, મતલબ કોઈ પણ એવું છે નહીં કે વૈદિક વાસ્તુમાં આજે જે મૂળભૂત ગ્રંથો છે, અગર હું કહેવા જાઉં તો મૂળભૂત ગ્રંથોમાં કંઈ રેમેડીઝ નથી. ના તો જ્યોતિષમાં ના તો વાસ્તુમાં ક્યાંય પણ રેમેડીઝનો ઉલ્લેખ એવો નથી, બરાબર. જેમ જેમ થતો ગયો સમયગાળો એમ એમ રેમેડીઝ આવતી ગઈ અને એના ઇફેક્ટ્સ અને એની જે અલગ અલગ રેમેડીઝ હોય છે દરેક ઘર માટે અને વ્યક્તિ માટે, તો એ પછી ત્યારબાદ ઇફેક્ટ આવવા માંડી. પણ મૂળભૂત ગ્રંથોમાં ક્યાંય એટલો બધો રેમેડીનો ઉલ્લેખ નથી. જેમ કે વાસ્તુ વિશ્વકર્મા પ્રકાશ છે એમાં લખેલું જ છે કે ભાઈ નોર્થ વેસ્ટ જે છે પછી સાઉથ વેસ્ટ જે છે કહેવાય એમાં રાજાઓને શયન કક્ષ જ હોવો જોઈએ બસ. અગર ત્યાં નથી તો નથી, તો એનું મૂળ જે શું છે એ નથી લખ્યું. બરાબર. એ જે છે એ આવડત અને હવેની જે યુથ કે ભાઈ હવેનું જે વાસ્તુશાસ્ત્ર મોડર્ન થઈ ગયું એ ઉપર રેમેડીઝ આવી ગઈ છે અને જેની રેમેડીઝનું રિઝલ્ટ મળે છે. ઓકે, અને તમે એવી રીતે કોઈ જગ્યાએ તમે ગયા, કોઈના ઘરે તમે ગયા, તો હાઉ ડુ યુ ચેક ધ એનર્જી? તમારું કોઈ કામ સ્પેસિફિક ઇન ધ સેન્સ કે વાસ્તુશાસ્ત્રમાં સ્વર વિજ્ઞાન જે કહેવાય છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વર વિજ્ઞાન છે એ શિવ અને પાર્વતીનો એક સંવાદ છે, બરાબર છે. તો એના વગર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ અગર લેન્ડ ચેક કરે છે તો એ પોસિબિલિટી, મતલબ અગર જે વ્યક્તિને વાસ્તુશાસ્ત્ર છે તો એમને 99% એમને આ સ્વરોદય જે છે એ આવડવું ખૂબ જ જરૂરી છે. સ્વરોદય વગર કોઈ પણ લેન્ડ એનર્જી ચેક નથી થતી. જેમ કે આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ લેન્ડ ઉપર જ્યારે તમે જાઓ છો તો જે 2 નોસ્ટ્રીલ છે, એક છે
ચંદ્ર નાડી અને એક છે સૂર્ય નાડી. જે રાઈટ નાડી છે, રાઈટ નોસ્ટ્રીલ, એને સૂર્ય નાડી કહેવામાં આવે છે અને લેફ્ટ નોસ્ટ્રીલ જે એને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમે ઘર માટે લેન્ડ સિલેક્શન કરવા જાઓ છો ત્યારે એટલું બને તો એટલું ધ્યાન રાખો કે ભાઈ લેફ્ટ નોસ્ટ્રીલમાંથી આવતો હોય પવન, મતલબ શ્વાસ લેફ્ટ નોસ્ટ્રીલમાંથી આવતો હોય. અને જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ યા તો પછી કોઈ વર્ક માટે આપણે ઓફિસ વર્ક છે તો એની માટે રાઈટ સૂર્ય નાડી ઇમ્પોર્ટન્ટ છે. એટલે ચંદ્ર શાંતિ દર્શાવે છે અને સૂર્ય થોડુંક હાઈપર, બટ વેન ઇટ કમ્સ ટુ બિઝનેસ તો એ રાઈટ સાઈડનું. હા, જેમ એમલે જ કે એવું કહેવાય છે કે ભાઈ ચંદ્ર નાડી છે એ સ્ત્રી છે અને સૂર્ય નાડી છે પુરુષ છે. મતલબ આ જે છે એક પુરુષ અને પ્રકૃતિનું મિલન છે. એટલે શિવ શક્તિ તમે. ઓકે, કરેક્ટ. એટલા માટે કે નાડી, હા, કે લેન્ડ કઈ રીતે ચેક થાય તો એક આ રીતે ચેક થાય છે. અને ક્યારેય પણ કોઈ લેન્ડને ના ક્યારે પાડવામાં આવે છે જ્યારે બંને નોસ્ટ્રીલમાંથી સમાન વયમાં પવન આવે, એટલે કે સુષુમ્ણા નાડી કહેવાય છે. જ્યારે પણ સુષુમ્ણા નાડી આવે ત્યારે લેન્ડ લેવાય નહીં. ઓકે, બરાબર છે. કારણ કે એ જ ભૂમિમાં કંઈક ને કંઈક દોષ હોય છે. લાઈક કંકાલ છુપાયેલું મતલબ હોય અંદર, કોઈ પણ માંસ કે કંઈ પણ એવી વસ્તુ હોય લેન્ડની અંદર, ત્યારે તમારી અંદર એ સુષુમ્ણા નાડી ચાલુ થઈ જાય છે. એટલા માટે એવું બી કહેવાય છે કે કોઈ પણ કામ સુષુમ્ણા નાડીમાં નથી કરાતા. યા તો તમે સૂર્ય સ્વર, ચંદ્ર સ્વરમાં, જળ તત્વમાં અથવા પૃથ્વી તત્વમાં કાર્ય કરો અથવા તો લેન્ડ સિલેક્શન માટે જાઓ ને જ્યારે આ નોસ્ટ્રીલમાં આવે ત્યારે વધારે બેનિફિટ રહે. એટલે એ નાડી બંધ તમે કોઈ બી કામ ના જ કરવું જોઈએ. એના પણ એક અલગ અલગ છે. મતલબ એક સ્વરોદય છે, બહુ મોટું શાસ્ત્ર છે કે ભાઈ જ્યારે તમે જમવા બેઠા છો ત્યારે સૂર્ય સ્વર ચાલવો જોઈએ. ઓકે. અને જ્યારે તમે બીજું કંઈ, કેમ, કારણ કે સૂર્ય છે અગ્નિ છે. તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખાય છે તો પાચન કરવા માટે એને સૂર્ય સ્વર જરૂરી છે. એટલા માટે મતલબ આ એક બહુ મોટું શાસ્ત્ર છે સ્વરોદય. તો કોઈ પણ જ્યારે તમે બહાર નીકળતા હોય ઘરની ત્યારે પણ એ સ્વર પ્રમાણે ચેક કરવાનું, એટલે એ રીતનું છે એમ. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આના ઉપર મને એ આવે છે કે વાસ્તુશાસ્ત્રમાં તમે આઈ થિંક ઘણા ક્લાયન્ટ્સ બી હશે તમારા, તો આઈ વોન્ટ ટુ નો એક એવો એક્સપિરિયન્સ કે જ્યાં તમે લોકોને બતાવી શકો કે કેવી રીતે તમે હેલ્પ કરી એક કોઈ બી ક્લાયન્ટ હોય તમારું વાસ્તુશાસ્ત્રમાં રિલેટેડ ટુ બિઝનેસ કે ફેમિલી, કોઈક એવો એક્સપિરિયન્સ. મતલબ એક બે જે ઘરનો પણ છે એક્સપિરિયન્સ કે ભાઈ જ્યારે અમે એ લેન્ડ ઉપર ગયા હતા. ઘરનો? હા, પેલા એક ઘરનો કહું, પછી એક લેન્ડનો પણ કહું. કે એક ઘર હતું, ત્યાં જ્યારે ફર્સ્ટ ટાઈમ હું ગયો, અને આમાં એક હોય છે કે મારો મેપવાળા પણ હોય છે, મતલબ માણસ હોય છે, આર્કિટેક્ટ. જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ એ જગ્યાએ ગયા ત્યારે મારા તો સુષુમ્ણા નાડી ચાલવા માંડી હતી અને મતલબ અંદરથી વાઇબ આવે, નેગેટિવિટી ફીલ થાય, તમને ચીડચીડું પણ ફીલ થાય એ જગ્યા ઉપર જઈએ ત્યારે. અને એ એનર્જી જ્યાં ત્યાંની હોય છે, લેન્ડ એનર્જી, બરાબર છે. આપણે કોઈ મિથમાં નથી નાખવા માંગતા, બટ જે ફીલ કર્યું છે એ જ વાત છે કે ભાઈ ત્યાં કોઈક એવી એનર્જી હતી જે કંઈક ને કંઈક કારણે રોકતી હતી અમને. બટ સમહાવ કે આપણે એ વસ્તુ પ્રોટેક્શન કર્યું અને એનર્જી જે છે એટલી બધી આપણી ઉપર હાઈપ ના થઈ. બટ જે મારો માણસ હતો એને ઉપર ઘણી હાઈપ થઈ. તો જ્યારે એને સેકન્ડ ટાઈમ મતલબ બીજા જ દિવસે એને તાવ પણ આવી ગયો હતો. મતલબ એવી કોઈ એનર્જી હોય છે જે તમને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે. નો ડાઉટ કે આપણે કોઈ આવા યુથને એ નથી માર્ગ પર લઈ જવા માંગતા. પણ સી એટલે એ છે ને કે આમાં પ્રોઝ એન્ડ કોન્સ બધી વસ્તુનો હોય. તમે અગર આ ફિલ્ડમાં જઈ રહ્યા છો જેટલા પણ, હા, તો તમને એવું નથી કે તમને સારી જ વસ્તુ મળે. કોઈ બી ફિલ્ડ હોય તો તમને આવી રીતે નેગેટિવિટી, સી જ્યાં પોઝિટિવિટી છે ત્યાં નેગેટિવિટી પણ છે, જ્યાં દેવ છે જ્યાં દાનવ પણ છે. એટલે આ બધી વસ્તુઓ છે. એટલે દેટ વોઝ અ હોરર એક્સપિરિયન્સ ફોર યુ. હોરર એક્સપિરિયન્સ ટાઈપ. બટ હા, કે પછી એ ક્લાયન્ટને ત્યાં હવે એવું બી હોય છે કે જે લેન્ડમાં વધારે નેગેટિવ એનર્જી હોય ત્યારે આપણે જ્યારે ક્લાયન્ટને સજેસ્ટ કરીએ કે ભાઈ આ રેમેડીઝ કરજો, તો ત્યારે એમને પ્રોબ્લેમ શું આવે છે કે એ રેમેડી કરી નથી શકતા. મેં આવું સાંભળ્યું છે કે સમથિંગ સ્ટોપ્સ યુ. હા, તો એ એનર્જી તમને ક્યાંક ને ક્યાંક સ્ટોપ કરે ને કરે. સેકન્ડ એક એવી છે કે બિઝનેસ છે કે લેન્ડ એનર્જીમાં મને એકવાર બોલાયો હતો, કન્સલ્ટ કર્યો હતો કે ફ્લેટ વેચાતા નથી એ લેન્ડ ઉપર. તો હું ફર્સ્ટ ટાઈમ રિયલ એસ્ટેટ ક્લાયન્ટ હતા. તો ત્યાં ફર્સ્ટ ટાઈમ ગયા અને એ બિલ્ડિંગ્સો હતી તો વેચાતા નહોતા અને સારા એરિયામાં પણ હતા, છતાં એમને વેચાતા નહોતા. તો ગયો ફર્સ્ટ ટાઈમ અને જે રીતે લેન્ડ પર પગ મૂક્યો તો સ્વરથી અથવા તો પણ જે બી અમારા ટૂલ્સ છે એનાથી
પણ આઈડિયા આવી જાય છે કે ભાઈ આ ડાયરેક્શનમાં પ્રોબ્લેમ છે. તો મેં એમને કીધું કે ભાઈ તમારે આ જગ્યાએ આ કોર્નરમાં ખાડો છે તો એ તમે પૂરી દો. તો એમણે ના પાડી ફર્સ્ટ ઓફ ઓલ કે ના, ત્યાં કોઈ પણ પ્રકારનો ખાડો નથી. અમે લેન્થ ચેક કરી. લેન્થ ચેક કર્યા બાદ ત્યાં બેઝમેન્ટમાં નીચે ગયા અને ત્યાં એક કોર્નરમાં ખાડો હતો. ઓકે. અને એ ખાડો પૂરાયા પછી એમના કમસે કમ 7 થી 8 ફ્લેટ વિધિન 5 ડેઝમાં સેલ થઈ ગયા. તો આ લેન્ડ એનર્જીનો ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ એટલે હતો. ખાડો હોવો ઇઝ અ બેડ થિંગ એવું સાઉથમાં? સાઉથ ઈસ્ટમાં. ઈસ્ટમાં. ઓકે, એમાં સાઉથ ઈસ્ટમાં જો ખાડો હોય ને, એટલે એમ તો ઘણા બધા છે કે સાઉથ વેસ્ટમાં પણ ના હોવો જોઈએ, પણ સાઉથ ઈસ્ટમાં ત્યાં ખાડો હોવાના કારણે પણ એક આ પ્રોબ્લેમ આવી હતી. કારણ કે જે ખાડો છે મતલબ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક્સ કે કહી દો કે એ પણ, તો એ બધું નોર્થ સાઈડ આપવામાં આવ્યું છે. ઓકે. હા હા. અગર ત્યાં નથી તો પ્રોબ્લેમ્સ આવે છે. એના કારણે એમને ફ્લેટ સેલ નહોતા થતા. ઓકે, નાઇસ. ઓકે, તો હવે આપણે ફેમિલી હવે ઘરનું વાસ્તુ બારામાં હું થોડુંક જાણવા માંગીશ કે કેવી રીતે ઘરનું વાસ્તુ કયા ડિરેક્શન પર હોવું જોઈએ, કયા ડિરેક્શનમાં કિચન, કે ઘણી વખત આપણને એવું કહે ને કે આ ડિરેક્શનમાં તમે મંદિર ના મૂકી શકો અને આ ડિરેક્શનમાં આઈ થિંક વોશરૂમ ના હોવું જોઈએ. એટલે એવું કોઈક સ્પેસિફિક થોડુંક અમારા ઓડિયન્સને તમે કહો. તો જનરલી આજકાલ રીલ્સમાં ચાલે જ છે કે ભાઈ નોર્થ ઈસ્ટ. અમે રીલ્સ નહીં, અમે તમારાથી પૂછ્યા એટલે તમે અહીંયા છો એટલે અમને સ્પેસિફિક વી ટ્રસ્ટ યોર એડવાઇસ. યસ. તો એવું છે કે ભાઈ સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ બરાબર, એની કોઈ પણ પ્રકારની રેમેડીઝ કરવા છતાં પણ રિઝલ્ટ નથી મળતા. અને નોર્થ ઈસ્ટનું ટોયલેટ અથવા તો કિચન આ પણ કર્યા પછી પણ કોઈ પણ પ્રકારના રિઝલ્ટ નથી મળતા. તો જ્યારે પણ તમે કોઈ પણ લેન્ડ લેવા જાઓ, યાની કે ઘર પરચેસ કરવા જાઓ ફ્લેટ્સમાં, તો એટલું એક બેઝિક છે કે ભાઈ તમારે નોર્થ ઈસ્ટમાં ટોયલેટ ના જ હોવું જોઈએ. નોર્થ ઈસ્ટમાં ના જ હોવું જોઈએ ટોયલેટ. કેન્સર થાય છે અથવા તો કોઈ પણ પ્રકારની બીમારી થઈ જાય છે. સેકન્ડ, સાઉથ વેસ્ટમાં એન્ટ્રન્સ જે છે એમાં પણ એવું છે કે ભાઈ તમને ગ્રોથ આપે ના આપે, ગ્રોથ આપે ના આપે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ રાહુનો વાસ છે અને નોર્થ ઈસ્ટ છે એ ગુરુનું સ્થાન છે. એટલા માટે ના પાડે છે કે ભાઈ આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાકી ઘણું બધું છે કે ભાઈ તમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ્સ આવી રહી છે, કારણ કે હવે કેવું થઈ ગયું છે કે પ્રોબ્લેમ્સ આયા બાદ કન્સલ્ટ કરે છે લોકો. જો અગર એ પહેલા કરી દે ને તો એટલી પ્રોબ્લેમ્સ ના આવે. ઓકે. અને જેમ કે અત્યારે તો બધાને લાઈફમાં પ્રોબ્લેમ મની જ હોય છે, એટલે તમે કંઈ એવું સજેસ્ટ કરો કે કઈ જગ્યાએ શું મૂકવાથી પૈસા કે સી મને ખબર છે એટલા બી ઓડિયન્સ આ જોઈ રહ્યા છે, એ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક તો હશે જ કે ભાઈ કંઈક એવું સર અમને બતાવે કે જેનાથી થોડુંક ફાઇનાન્શિયલી ગ્રોથ થાય, કોઈક એવી નાનકડું કોઈક રેમેડી. જો ફર્સ્ટ ઓફ ઓલ તો કહી દો કે ખાલી વાસ્તુ કરવાથી કે ખાલી જ્યોતિષ કરવાથી પૈસા નહીં આવે. ઓબ્વિયસલી કર્મ કરવું પડશે ક્યાંક ને ક્યાંક. 100%. એટલા માટે કર્મ કરવા માટે છે ને તમારા ઘરમાં ઈસ્ટ, નોર્થ, સાઉથ, વેસ્ટ આ ચારેય ડાયરેક્શન થઈ ગઈ. નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, ટોટલ 8 ડાયરેક્શન છે. બધું વેસ્ટ વધારે મતલબ નહીં, નોર્થ ઈસ્ટ, સાઉથ. એટલે ફાઇનાન્સની જે પ્રોપર ડાયરેક્શન છે એ સાઉથ ઈસ્ટ છે, એટલે કે અગ્નિ ખૂણો છે. ઓકે, બરાબર. તો ત્યાં કોઈ મેજર વાસ્તુ દોષ ના હોય તો તમને કેશ લિક્વિડિટી જે કહેવાય એની પ્રોબ્લેમ્સ ઓછી આવશે. બટ સમહાવ કે ભાઈ જે પણ ક્લાયન્ટ છે એમને પ્રોબ્લેમ્સ ક્યાં આવે છે એ ઉપર ડિકોડ થાય છે. જેમ કે કોઈ પણ ક્લાયન્ટ છે એમ કહે છે કે ભાઈ મારે પૈસા બ્લોક થઈ ગયા છે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તો સાઉથ ઈસ્ટમાં પ્રોબ્લેમ્સ છે. બટ એ એમ કહે છે કે ભાઈ મને ઓપોર્ચ્યુનિટીઝ નથી આવતી. અગર ઓપોર્ચ્યુનિટી નથી આવતી તો ફાઇનાન્સ આવવાના જ નથી, તો નોર્થ ડાયરેક્શનમાં પ્રોબ્લેમ છે. કારણ કે એ મની અને ઓપોર્ચ્યુનિટીનું બી છે નોર્થ ડાયરેક્શન, એટલા માટે. તો આ બધા છે. તો સાઉથ ઈસ્ટમાં એક એ છે કે તમે લોકો જે રેડ બલ્બ કહેવાય છે એ જલાવે છે, બટ હું એવું કહું છું કે તમે દેશી ગાયનો ઘીનો દીવો સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં તમે કન્ટિન્યુઅસલી 8 કલાક અથવા તો 24 કલાક જલાઈ શકો તો બેસ્ટ છે. આઈ થિંક બહુ જૂની રેમેડી છે. આઈ મીન ઘણા એટલે મારા બા આ વસ્તુ કરતા. હા, એટલે મેં સાંભળ્યું છે આ વાળી વસ્તુ, ઘીનો દીવો. રેડ બલ્બ કરતા તો ઇટ્સ અ ગુડ. રેડ બલ્બ કરતા આપણા વૈદિકને ફોલો કરવું, વૈદિક વાસ્તુને ફોલો કરવું એ વધારે સારું છે એમ. એટલે મને એ જ કાઉન્ટર ક્વેશ્ચન આવે છે કે બિંગ સો યંગ તમે આ એન્શિયન્ટ જેટલું પણ જ્ઞાન છે એમાં તમને મોટિવેશન કેવી રીતે મળ્યું? કેમ કે અત્યારે
ઘણા બધા લોકો આ ફિલ્ડમાંથી ભલે રીલ્સમાં ભલે જોતા હોય દે આર ઇન્ટરેસ્ટેડ ટુ લિસનિંગ કે ભાઈ મારું જોયા પણ તમે કેવી રીતે આમાં ઇન્ટરેસ્ટ પાડ્યો કે આઈ વોન્ટ ટુ ગો ઇન ટુ ધીસ ફિલ્ડ? કોઈ આમ બેસિક કોઈ એવી વસ્તુ જે તમને અટ્રેક્ટ કરી હોય? પ્રોબ્લેમ્સ, કોઈકની કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સના કારણે, કારણ કે 9th ધનુ રાશિ અસેન્ડન્ટ છે મારું, ધનુ લગ્નવાળા વ્યક્તિ છે, અને મૂન, કેતુ અને વિનસનું ક્યાંક ને ક્યાંક કોમ્બિનેશન છે, તો ઇમોશનલી વધારે હું અટેચમેન્ટ થઈ જાઉં કોઈનાથી, તો એની પ્રોબ્લેમ્સથી. તો મને એવું થયું કે ક્યાંક ને ક્યાંક જો લોકોની પ્રોબ્લેમ્સ છે તો એને સોલ્વ કરી શકતો જો હું એટલો મને એબલ બનાવ્યો છે, તો એના કારણે એક તો મને બહુ મતલબ ઇન્ટરેસ્ટ આવ્યો, અને બીજું કે આપણું જે શાસ્ત્ર છે ને એ રિયલ છે, મતલબ જેને ફીલ કર્યું છે, આ એક જ વસ્તુ છે કે ભાઈ જાનોગે નહીં તો માનોગે નહીં. સહી વાત. તો એકવાર તમે આ જાણો, વાંચો અને સમજો આપણા શાસ્ત્રોને, તો તમને પણ ઇન્ટરેસ્ટ આવશે ને આવશે, 100% આવશે. ટ્રુ. એટલે જ. અને આપણે અત્યારે વાસ્તુની વાત કરી, રાઈટ? તો આપણે વાસ્તુનો એક આખો પાર્ટ તમારા જોડેથી જાણ્યો. હવે એસ્ટ્રોલોજી બારામાં થોડુંક આપણે એક પાર્ટ 2ની ડિસ્કશન કરીએ. એસ્ટ્રોલોજી બારામાં તમે શું કહેવા માગશો કે હાઉ ડુ યુ સ્ટાર્ટેડ એસ્ટ્રોલોજી? કે એસ્ટ્રોલોજીનું સ્ટાર્ટિંગ જે થયું હતું એ જ કે ભાઈ ગુરુકુળમાંથી થઈ હતી. બહાર આવીને જ્યારે મેં જોયું તો અમુક જે રેમેડીઓઝ જે લોકો કરી રહ્યા છે, અથવા તો જે અત્યારે પણ ચાલી રહી છે, નો ડાઉટ કે ક્યાંક ને ક્યાંક એનું રિઝલ્ટ મળે છે, બટ જે રીતે ચાલી રહી છે એ રીતે ના ચાલવી જોઈએ. જ્યોતિષ જે શાસ્ત્ર છે, એસ્ટ્રોલોજી જે કહેવાય, એ એટલું શાસ્ત્ર છે, સત્ય સુધી પહોંચાડવાનું શાસ્ત્ર છે, મતલબ તમારી લાઈફને બેલેન્સ કરવાનું અને અલાઇનમેન્ટ કરવાનું શાસ્ત્ર છે એસ્ટ્રોલોજી. તો એટલા માટે કે ભાઈ એસ્ટ્રોલોજીમાં જે આજકાલ ચાલી રહ્યું છે કે ભાઈ કાલ સર્પ દોષ છે, કે ગંડમૂળ નક્ષત્રના થઈ ગયા, કે ભાઈ આની વિધિ કરાવવી પડશે, પણ હું તમને આજને એક એ વસ્તુ કહેવા માગું છું કે જે મૂળ શાસ્ત્રો છે આપણા, એમાં ક્યાંય પણ કાલ સર્પ દોષ કે પછી ગંડમૂળ નક્ષત્રને વિધાન કરાવવું, આવું ક્યાંય પણ ઉલ્લેખ મૂળ શાસ્ત્રમાં નથી. અચ્છા. એટલા માટે તો મારે આજની જે જનરેશન છે એને એ જ પહોંચાડવું છે કે ભાઈ જે રિયલ એસ્ટ્રોલોજી છે એ તમે જાણો કે ખાલી ને ખાલી એક નંગ પહેરવાથી કે પછી ખાલી ને ખાલી બેસી રહેવાથી કે ભાઈ હા હવે વાસ્તુ થઈ ગયું છે, જ્યોતિષ થઈ ગયું છે, મેં નંગ પહેરી લીધો છે, બસ હવે તો કર્મ આવશે જ આવશે, તો એ નહીં આવે. આપણે કંઈક ઉઠીને કંઈક કામ બી કરવું પડશે. બ્રેસલેટ્સ પહેરવાથી કે કંઈક એવું કરવાથી નથી થતું. ઇટ વિલ હેલ્પ યુ, એવું નથી. તમારું મેં એવું સાંભળ્યું છે કે તમારું અલાઇનમેન્ટ કરવામાં હેલ્પ કરે અમુક ક્રિસ્ટલ્સ, બટ ધેન તમે બેઠા રહો તો કોઈ બી કામ ના આવે. તમે ક્રિસ્ટલ આખું બોડીમાં બી શું કામ પહેલો તો બી ધીસ ઇઝ વોટ આઈ ફેલ્ટ કે ના, તમારે કામ કરવું જ પડે, કર્મ કરવું જ પડે. જેમ કે અલાઇનમેન્ટની આપણે વાત કરીએ ને, તો કે એસ્ટ્રોલોજીમાં ઘણા બધા યોગ છે કે જેમ તમે કીધું ફાઇનાન્સ માટે, તો એસ્ટ્રોલોજીમાં જે 2nd હાઉસ છે, 6th હાઉસ છે, 10th હાઉસ છે, 11th હાઉસ છે, આ બધા હાઉસથી ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સ જોવાય. તો શું કંઈ એક પ્લેનેટ્સ ઉપર નક્કી નહીં થાય કે ભાઈ આ વ્યક્તિને આ જ વસ્તુ પૈસા આપશે એમ. સેકન્ડ કે ભાઈ તમે એ વસ્તુને લગતું કર્મ કરો છો તો રિઝલ્ટ આપશે. જેમ કે એકોર્ડિંગ ટુ કેપી એસ્ટ્રોલોજી આપણે જોઈએ તો 2nd કસ્પલ સબલોડનો નક્ષત્ર લોડ જે હાઉસમાં, જે 12th હાઉસ છે એમાં જે હાઉસમાં બેઠું છે એને લગતું કોઈ કર્મ કરશો તો ડેફિનેટલી પૈસા આવશે જ આવશે. હવે અગર એ વ્યક્તિ એ વસ્તુને લગતું કર્મ નથી કરતો તો એને લગતી કંઈક એક્ટિવિટી કરે, જેમ કે 3rd હાઉસમાં 2nd કસ્પલ સબલોડનો નક્ષત્ર લોડ, યા તો પછી સિમ્પલ વેમાં કહું તો 3rd હાઉસમાં બેસે છે. એટલે હવે થોડી ખબર પડી. તો 3rd હાઉસમાં બેસે, મતલબ સમજો કે બેઝિકમાં દ્વિતીય ભાવનો માલિક 3ય સ્થાનમાં બેઠો છે. તો આવા વ્યક્તિએ અગર જો એ 3rd હાઉસ એટલે કે ટ્રાવેલિંગ થઈ ગયું, ઓનલાઈન સોશિયલ મીડિયા આને લગતું વર્ક કરે છે તો એને ત્યાંથી ધન આવશે જ આવશે. પણ જો એ ઓનલાઈન મીડિયા માર્કેટિંગ નથી કરતો તો આપણે એને એવું કહી શકીએ કે ભાઈ તું મંથમાં 1 થી 2 વાર ટ્રાવેલિંગ કર, એનાથી પૈસા આવશે જ આવશે. આ રિયલ અલાઇનમેન્ટ છે કે ખાલી જેમસ્ટોન ના પહેરવું એમ. એવી રીતે ઘણા બધા છે એમ આમાં કે ભાઈ 6th હાઉસમાં છે તો આ વ્યક્તિએ કંઈક ને કંઈક રેગ્યુલારિટી કરવી જોઈએ જીવનમાં કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમમાં હું આ વસ્તુ કરીશ એમ. એ બધે ઘણા બધા ક્યાંક ને ક્યાંક મને એવું પણ લાગે છે કે આપણી બોડી
થી પણ શાસ્ત્ર બહુ કનેક્ટેડ છે. ઓફકોર્સ બહુ જ કેમ કનેક્ટેડ કે છે. આપણા ચક્રસ કેમ કે તમે કીધું કે ટ્રાવેલ એટલે માણસ જ્યારે ટ્રાવેલ કરશે તો એના બોડીમાં ડિટોક્સ બી થશે, એનું મગજ થોડુંક ચાલશે. એટલે આને તમે મતલબ ઘણા બધા લોકો મિથ્સ એવું કહે છે કે એસ્ટ્રોલોજી બધું આવું વી શુડ નોટ બિલીવ ઇન દેટ, બટ મને પર્સનલી એવું લાગે છે કે અંધશ્રદ્ધા ના થવી જોઈએ, પણ શ્રદ્ધા જ્યાં હોય ને એ તમે માનવી જોઈએ, કેમ કે આમાં સાયન્ટિફિક વેઝ બી ઘણા બધા છે. હા, કારણ કે કોઈ પણ જે શાસ્ત્ર જે છે ને, આપણે એવું ના કહીએ કે ભાઈ આ અંધશ્રદ્ધાનું શાસ્ત્ર છે, કારણ કે તમે જાણ્યું નથી તો આપણે એવું ના કહી શકીએ. હવે એક એક્ઝામ્પલ છે કે ભાઈ હું સ્વિચ બોર્ડમાં આંગળી નાખીશ અને મને કરંટ આવ્યો, બરાબર, તો એ એવું કહેવાય કે ભાઈ હા અહીંયા કરવાથી આ વસ્તુ થાય છે, તો એ અંધશ્રદ્ધા નથી કહેવાતી. એમ અંધશ્રદ્ધા બીજી ઘણી બધી પ્રકારની હોય છે. સો આપણે વાસ્તુવારામાં એટલી વાત કરી જ રહ્યા છે, તો મારે એ જાણવું છે કે આટલા વર્ષોથી આપણી જૂની અગર વાત કરીએ, આટલા વર્ષોથી વાસ્તુ આપણા જોડે કેમ કનેક્ટેડ છે, લોકો કેમ એટલું માને છે, તો એનું કંઈક સ્ટોરી અમને કહો. પૌરાણિક કથા અનુસાર જઈએ ને તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ મહાભારતમાં જ્યારે લક્ષગૃહ નામનો જે પણ ઓલો મહેલ હતો જે પાંડવો માટે બનાવડાયો હતો, અને એમાં આખું એમને સળગાવવા માટે મતલબ એમને મૃત્યુ માટેનું જે કૌરવોએ રચ્યું હતું, જે પણ રચના હતી, એમાં પણ એવું કહેવામાં આવે છે કે એમાં અગ્નિખૂણાના કારણે એમાં દોષ હતો, અને જેમાં કારણે એ મહેલમાં એમને આગ લાગી, બરાબર, અથવા તો એ જે બી હતું કે પ્રિપેર જ હતું કે કૌરવોએ એ પ્રકારનું જ એમની પાસે વાસ્તુ કરાવ્યું હતું જેથી એમની મૃત્યુનું નિદાન થાય. બટ સમહાવ કે કૃષ્ણ ભગવાન એની સાથે હતા અને વિદુરે એમને નીચેથી લઈ ગયા હતા, એના કારણે એ બચી ગયા હતા. બટ એવું કહી શકાય કે ભાઈ હા, મહાભારતથી પણ આ વાસ્તુશાસ્ત્ર ચાલતું આવ્યું છે, એમાં પણ આ વાસ્તુ દોષના કારણે આ વસ્તુ આવી હતી. સેકન્ડ ચીઝ કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે કુરુક્ષેત્રનું મેદાન, જે યુદ્ધ ભૂમિનું મેદાન કહેવાય, એ નિશ્ચય કરવા માટે ગયા કે ભાઈ આ યુદ્ધ જે છે આ ભૂમિ ઉપર લડવું કે કયા ભૂમિ ઉપર એમને યુદ્ધ કરાવવું. એ માટે કૃષ્ણ ભગવાન જ્યારે યુદ્ધ ભૂમિમાં કુરુક્ષેત્રમાં ગયા ત્યારે સૌથી પહેલાં એમણે જોયું કે એ જ્યારે એ લેન્ડ ઉપર ગયા ને ત્યારે એક સ્ત્રી ત્યાં ખેતી કરતી હતી. એવી કથા છે કે ભાઈ એ સ્ત્રી ત્યાં ખેતી કરતી હતી અને એનું બાળક જે છે બહુ નાનું હતું, બહુ બાલ્ય અવસ્થાનું હતું, અને એ સાઈડમાં રમી રહ્યું હતું, બરાબર, અને એ રમી રહ્યું હતું અને એમાંથી એને કંઈક વાગ્યું અને એ રડવા માંડ્યું બાળક. તો જનરલી એવું હોય છે કે માતા જે છે ને અગર બાળક માટે બધું કામ મૂકી દે, બધું જ એટલે બધું કામ મૂકીને પોતાના બાળક પાસે જાય, અને આ બધું કૃષ્ણ ભગવાન જોતા હતા. છતાં એ વ્યક્તિ જે એમની માતા હતી એ છતાં પણ હળદ ચલાવતી રહી અને ખેતી કરતી રહી, બરાબર, અને એની બાળક પર ધ્યાન ના આપ્યું. એટલે કૃષ્ણ ભગવાને એવું કીધું કે ભાઈ આ જે ભૂમિ છે ને એ કર્મ પ્રધાન ભૂમિ છે, આમાં વ્યક્તિએ એના કર્મ ઉપર ધ્યાન આપ્યું છે, એટલા માટે આ ભૂમિ બેસ્ટ છે યુદ્ધ કરવા માટે, કે બધા કર્મ ઉપર જ, કર્મના કારણે જ છે બધું. અને એવું પણ કહેવાતું હતું કે એ ટાઈમથી જ કળિયુગ ચાલુ થઈ ગયું. કળિયુગ ચાલુ થઈ ગયો. બીજું કે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે એમને દ્વારકા નગરીની રચના કરવી હતી તો શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વકર્માજીને બોલાવ્યા અને એમણે આખી દ્વારકાનું વાસ્તુ પ્રમાણે જ નિર્માણ કર્યું છે. ને આ હું નહીં, આપણે જે ભાગવત કથા છે એમાં પણ છે મેન્શન. હું પોતે દ્વારકાની છું એટલે આઈ નો કે આ લખેલું છે, આઈ નો. અને એટલા માટે વાસ્તુશાસ્ત્ર આજકાલનું નહીં, વર્ષોથી ચાલતું આવ્યું છે અને યુગો યુગોથી ચાલતું આવશે જ. આ શાસ્ત્ર અલાઇનમેન્ટનું શાસ્ત્ર છે, એટલા માટે કે ભાઈ પૌરાણોથી ચાલતું આવે છે. અને હું એ જ વિશ કરું છું કે જેટલા પણ યુથ છે આ વસ્તુને ડીપલી સમજે અને આમાં માનવું કે ના, બટ સમજો, અને એવું નહીં કે ભાઈ ડિટેલ્સમાં જાણો. એવું આજકાલ જે કોર્સીસ ચાલી રહ્યા છે 99માં 1 ડેઝના કોર્સ, 2 ડેઝના કોર્સ. અચ્છા, એવું છે? હા, શીખવાડે છે લોકોને? હા, લોકોને હું પણ પોતે પણ શીખવાડું છું, કેપી એસ્ટ્રોલોજી શીખવાડી રહ્યો છું, મારી કોચ બેચ બી બહાર પાડું છું. બટ આ જે 99 વાળા કોર્સ છે મને એવું લાગે છે કે આ બહુ મોટું યુદ્ધ શાસ્ત્ર છે, એક દિવસમાં ના તમે કવર કરી શકો કે ના સમજી શકો. અગર તમારે જાણવું છે પ્રોપર તો એનું પ્રોપર જે શાસ્ત્રો છે, મૂળ ગ્રંથો છે એની ઉપર તમે જાઓ, વાંચો અને પછી આ લાઈનમાં આવો એમ. ઓકે, સો હવે મારે જેમ્સ સ્ટોન્સ હોય કે ક્રિસ્ટલ્સ હોય એના બારેમાં વાત કરું છે કે કયા ગ્રહમાં કયું ક્રિસ્ટલ પહેરવું જોઈએ કે કેવો સ્ટોન પહેરવો જોઈએ.
તો એના વિશે થોડુંક અમને. જેમસ્ટોન એક એવું છે કે રત્નશાસ્ત્રમાં આજકાલ જે બી બ્રેસલેટ ચાલી રહ્યા છે માર્કેટમાં કે ભાઈ પાયરાઇટ થઈ ગયા કે કોઈ પણ મારો આજે એક જ વસ્તુ એવી કહેવી છે કે ભાઈ દરેક વ્યક્તિ માટે અલગ અલગ જેમસ્ટોન હોય છે, અલગ અલગ ક્રિસ્ટલના જે બી બ્રેસલેટ હોય છે એ અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિ માટે અલગ અલગ કામ કરે છે. તો આપણે એક રીતે એક ડિસાઇડ ના કરી શકીએ કે ભાઈ આ વ્યક્તિને આ જેમસ્ટોન પહેરાવો. સેકન્ડ કે એ વ્યક્તિને શું વસ્તુની નીડ છે એ ઉપર આપણે એમને જેમસ્ટોન પહેરાવી શકીએ છીએ. એક ફાઇનાન્સ માટે એક તમને આપી શકું છું કે ભાઈ જેમસ્ટોન કયો પહેરવો જોઈએ, દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. તો એ વ્યક્તિએ એમની કુંડળીમાં જે પણ એકોર્ડિંગ ટુ જેમિની જ્યોતિષ જે સેકન્ડ હાઈએસ્ટ ડિગ્રી પ્લેનેટ હોય એને અમાત્યકારક કહેવામાં આવે છે કુંડળીમાં. એ વ્યક્તિ જો પહેરી લે છે ને તો એમને નો ડાઉટ કે એમને ફાઇનાન્શિયલી હેલ્પ મળશે ને મળશે જ. એટલે સેકન્ડ હાઉસમાં જે નહીં, સેકન્ડ હાઈએસ્ટ ડિગ્રી પ્લેનેટ મતલબ પ્લેનેટ્સની ડિગ્રી હોય છે. અચ્છા, ઓકે, બરાબર છે. એ ડિગ્રીમાં જે સેકન્ડ હાઈએસ્ટ ડિગ્રી હોય છે પહેલું હોય છે આત્માકારક મતલબ સ્વયંનો ગ્રહ. બરાબર, હેલ્થ ઇસ્યુ વાળા માટે એ પ્લેનેટ્સ વધારે કામનું. બીજું છે કે અમાત્યકારક, એ છે કે ભાઈ તમને ફાઇનાન્શિયલી હેલ્પ કરશે. પછી એમાં તમે કોઈ પણ જુઓ નહીં કે ભાઈ છઠ્ઠે બેઠો છે, આઠમે બેઠો છે, 12મે. ખાલી અમાત્યકારકનો પ્લેનેટ્સ પહેરી લો, નો ડાઉટ કર્મ એ રહેશે કે ભાઈ તમે એ વસ્તુને લગતું કર્મ કરતા હશો તો તમને એ જેમસ્ટોન 100% હેલ્પ કરશે. ઓકે, એટલે તમારે કરવું પડે, યુ હેવ ટુ ડુ યોર કર્મ. યુ આર નોટ ટેલિંગ કે પહેરીને તમે કરશો ને થાય જ. પોતાનું એક ગ્રોથ કરવું જ જોઈએ. અને આનાથી જ રિલેટેડ એક ક્વેશ્ચન, તમે કર્મ કીધું ને કે ધારો કે કોઈ એક વ્યક્તિ તમારા પાસે આવે, તમારા પાસે બહુ જ બધા લોકો એવા આવતા હશે રાઈટ કે હવે યાર મારે આ જ વસ્તુ, મારી આ જ કુંડલી છે, મારે આમાં જ ફોલો, બધું એમાં જ માનીને હું ચાલું કે હું મારી ડેસ્ટિની શું છે એના હું નિગ્લેક્ટ કરું. કે ઘણા બધા લોકો એવું ફીલ કરતા હોય છે ને કે મારા જન્માક્ષરમાં આ જ લખેલું છે ને તો હું આ જ કરીશ. તો તમે એના વિશે શું કહેશો? ના, તો એના વિશે એવું કહેવામાં આવે છે કે કુંડળીમાં ક્યારેય પણ કોઈ પણ એસ્ટ્રોલોજર 99% પ્રિડિક્શન જે પણ કરી શકે છે, બટ 99% એને સાચું માનવું એ ખૂબ જરૂરી નથી. કારણ કે જે પણ ઉર્જાઓ છે આકાશ એની ઉપર અને પૃથ્વી વચ્ચેની જે પણ ઘણી બધી એનર્જીસ છે જે તમને ચેન્જ કરી શકે છે. અને સેકન્ડ કે તમારી જ્યારે પણ દશા અંતરદશા પ્રત્યંતર દશા આવે છે એ પ્રમાણેનું તમે વર્ક કરો છો ત્યારે પણ ચેન્જ થાય છે. આપણે રામ ભગવાનની કુંડળી લઈએ તો એમની ડેસ્ટિનીમાં તો જ્યારે કે 5 ગ્રહ ઉચ્ચના અને 1 ગ્રહ સ્વગૃહી હોવા છતાં પણ એમને વનવાસ આવ્યો હતો, પત્નીથી પણ એમને વિયોગ હતો. તો આ એક અલાઇનમેન્ટ છે કે ભાઈ અમુક વસ્તુઓ છે જે નિયતિએ નિશ્ચય કરેલી છે, હોગા વહી જો રામ રચી રાખા. પણ એસ્ટ્રોલોજીમાં તમારે 100% એવું માનીને ના ચાલુ કે ભાઈ આ જ વસ્તુ છે, એસ્ટ્રોલોજરે મને કહી દીધું છે કે ભાઈ તારું આ થશે. નો ડાઉટ એસ્ટ્રોલોજી એ છે કે જ્યારે પણ તમે એક્સિડન્ટ થવાનું હોય 100ની સ્પીડમાં, એની જગ્યાએ તમારું 10ની સ્પીડમાં એક્સિડન્ટ થશે. ઓકે, થોડુંક એક તમને એક કાઇન્ડ ઓફ ગાઈડલાઈન ગાઈડલાઈનનું છે શાસ્ત્ર, અને સત્ય સુધી પહોંચાડવાનું શાસ્ત્ર જ્યોતિષ છે. એમ કે બધું આના ઉપર માનીને જ ના કરવું જોઈએ એમ, કારણ કે ક્યારેય પણ એ સત્ય નહીં પડે. અને બીજું કે ભાઈ જ્યારે રામ ભગવાન યુદ્ધ લડવા જતા હતા ને ત્યારે એમણે રામેશ્વરની સ્થાપના કરી, મહાદેવ. બરાબર છે. તો એ પણ એક પ્રકારની એક રેમેડી જ હતી. અચ્છા, ઓકે. તો એક છે એવું કહેવાય છે કે ભાઈ ક્યારે માર્કંડે એનું એક જ્યોતિષીએ શું કીધું હતું, 12 વર્ષની આયુમાં તમારું મૃત્યુ થઈ જશે. એમણે શું કર્યું, શિવજીના કન્ટિન્યુઅસલી ત્રંબકમના જપ કર્યા. બરાબર છે. અને 12મા વર્ષે જ્યારે મૃત્યુ આવ્યું નિશ્ચિત, ત્યારે શિવલિંગને ભેટી ગયા અને શિવલિંગ તૂટી અને એમાંથી શિવ પ્રસન્ન થયા અને એને અમરત્વનું વરદાન આપ્યું. તો બસ કે ભાઈ ડેસ્ટિની ચેન્જ થશે. તમે સંપૂર્ણ આને ના માની લો, મંત્ર જાપ કરતા રહો, તપ કરતા રહો, દાન કરતા રહો, કર્મ કપાશે એમ તમારી ડેસ્ટિની ચેન્જ થશે ને થશે. એટલે આ ક્યાંક ને ક્યાંક તમારી ભક્તિ પણ બહુ જ ઓફકોર્સ 100% છે કે ભાઈ ભક્તિ ઇમ્પોર્ટન્સ છે. સેકન્ડ પાર્ટમાં એસ્ટ્રોલોજી ને વાસ્તુ. એટલે મેં તો એવું સાંભળ્યું છે કે શિવ ભગવાન તો બહુ ભોળા છે, તમે ઇનફેક્ટ તમે એની નાનકડી પણ સેવા કરશો. અને એમ બી મેં એવું સાંભળ્યું છે કે કળિયુગ નામ આધારિત ઉપર છે કે તમે નામ જપો એ જ બહુ છે કળિયુગમાં સ્પેસિફિક. કળિયુગ તમારી પાસે આવશે જ નહીં. તો જે કળિયુગ છે એવું કહેવાય છે કે ભાઈ જો તમે મંત્ર જાપ કર્યા કોઈ પણ વસ્તુના સ્પેસિફિક તો તમારી પાસે કળિયુગ નહીં આવે.
હા, એટલે આ તો મેં પર્સનલી પણ ફીલ હા, કર્યું છે yes, કે yes. ઇનફેક્ટ વેન ઇટ કમ્સ ટુ મહાદેવ ને તો હા. એ બહુ ભોળા છે, એટલે તમે એમને કંઈ બી આખું તમારી કુંડલી પણ કુંડલી ચેન્જ કરી થઈ દે. જશે change. હા, એટલે અને થશે જ. અમુક લોકો માને કે ના માને, પણ હું તો માનું છું આ વસ્તુ. ના, માનવી જ જોઈએ, હા. કારણ કે ખાલી તેલ ચડાવવાથી શનિ મહારાજને નહીં કરે. એમને ખબર છે તમારા કર્મ, ને તમને પણ તમારા કર્મ ખબર છે. સૌથી વધારે કોઈને ખબર નહીં હોય, પણ તમને તમારા કર્મો ખબર કર્મ હશે ખબર કે હું હશે. ક્યાં ખોટો છું, ક્યાં નથી. એ અને તમને કોના કારણે મને આ ફળ મળ્યું છે એ પણ ખબર બધાને હશે. ખબર. એટલે સ્ટોપ બ્લેમિંગ પીપલ કે તારા લીધે આવું થયું. હા. તમારા પોતાના લીધે થયું. તમારા સંચિત કર્મો ક્યાંક ને ક્યાંક તમારા પૂર્વજન્મના કર્મો પણ લખાઈને આવ્યા છે. ટ્રુ ટ્રુ. બરાબર છે. એના કારણે તમને ક્યાંક ને ક્યાંક ફળ મળે છે. એટલા માટે 5th હાઉસથી મંત્ર જોવાય છે, અને મંત્ર જે છે સંચિત કર્મ છે, પુણ્ય છે. એટલે મંત્ર જાપ કરતા રહો. કોઈ પણ દેવી દેવતા, જે પણ તમારા ઈષ્ટદેવ હોય, જે પણ હોય, એના તમે ક્યાંક ને ક્યાંક મંત્ર જાપ કરશો તો તમને 100% તમારી ડેસ્ટિની ચેન્જ થશે અને થશે. ઓકે, વોટ અ ગ્રેટ આન્સર. કેમ કે ઘણા બધા લોકોના મેઇન ક્વેશ્ચન હોય છે. મૂવિંગ ઓન, કે અત્યારે બહુ જ ચાલી રહ્યું છે મેનિફેસ્ટ કરવું, લો ઓફ અટ્રેક્શન. તો એના બારામાં તમે શું કે પ્રોપર તમારા આધાર પર મેનિફેસ્ટેશન રાઈટ વેમાં કેવી રીતે કરવું જોઈએ અને શું હોય એનું બેનિફિટ્સ? મેનિફેસ્ટેશન જે છે ને એ આમ અત્યારે જે રીતે ચાલી રહ્યું છે ને મોડર્ન વેમાં ચાલી રહ્યું છે, પણ જે મેનિફેસ્ટેશન હતું ને એ સ્વરોદય શાસ્ત્રમાંથી આવેલું છે. જે મેં આપણે વાત આગળ થઈ એ પ્રમાણે કે શ્વાસ ઉપર. યસ. તો મેનિફેસ્ટેશન વ્યક્તિએ કઈ રીતે કરવું જોઈએ ને એ હું તમને બતાવું કે ભાઈ સ્વરશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ તમે સવારમાં ઉઠો ત્યારે સૌથી પહેલાં તમે ચેક કરો કે તમારી કઈ નાડી ચાલે છે. ચંદ્ર નાડી એટલે લેફ્ટ નોસ્ટ્રિલ, અને રાઈટ નોસ્ટ્રિલ એટલે સૂર્ય નાડી. તો સૌ પ્રથમ તમે ચેક કરો કે કઈ નાડી તમારી ચાલી રહી છે. જો તમારી સૂર્ય નાડી ચાલે છે તો તમે જ્યારે શ્વાસ ખેંચો, બરાબર છે, શ્વાસ ખેંચ્યા પછી જે પણ તમારી વિશ છે એ 5 વાર બોલ્યા પછી જમીન ઉપર પહેલો પગ મૂકો. ધારો કે રાઈટ નોસ્ટ્રિલ ચાલે છે તો રાઈટ લેગ્સ મૂકો, અને લેફ્ટ નોસ્ટ્રિલ ચાલે છે તો લેફ્ટ મૂકો, અને પછી ત્યારબાદ એ આગળ તમે બીજા સ્ટેપ્સ લો. તો એ મેનિફેસ્ટેશન ગણે છે. અને મેનિફેસ્ટેશનનો પણ એક ટાઈમ છે. 3:30 થી 4 AM જે છે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. તો એમાં પણ જો તમે ઉઠીને મેનિફેસ્ટ કરશો તો ઇટ વિલ હેલ્પ યુ. અને બીજું કે ભાઈ જો અગર કર્મમાં લખ્યું હશે તો જ મેનિફેસ્ટેશન થશે, યા તો પછી જો નહીં લખ્યું હોય તો ક્યાંક ને ક્યાંક તમે એકાદ દિવસ ભૂલી જશો કરતા આ વસ્તુ, અને તો સમજી લેવાનું કે ભાઈ તમારે માટે આ વસ્તુ નથી લખાય. હા, એન્ડ ઓલ્સો મેનિફેસ્ટ કર્યા પછી એના ઉપર વર્ક તમારે પોતાને કરવું પડશે. એ તો ડેફિનેટલી છે કે આસપાસ જે તમારી એનર્જી છે, એટલે યુનિવર્સને હું પર્સનલી, ઘણા બધા લોકો માનતા છે, હું માનું છું કે ઇટ વિલ હેલ્પ યુ. પણ ક્યારેક કે જ્યારે તમે પોતાની રીતે કંઈક સ્ટેપ આઉટ કરશો કે એના 50% તમે બી એમાં કંઈક ભોગદાન આપશો તો થશે. બાકી કે બેઠા તો નહીં થાય. એટલે જ પહેલા કર્મ પછી આ બધું. ઓકે. એન્ડ એના સાથે જ મારે એક એડિશનલ ક્વેશ્ચન આવે છે માઇન્ડમાં કે મેનિફેસ્ટ કરવું એક કર્મ છે એક ટાઈપનું, કે કેવી રીતે? હા, મેનિફેસ્ટ કરવું એક કર્મ છે, કારણ કે આ જે દેહ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, તો બરાબર ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાઓ છે, બરાબર, અને ઈચ્છાઓ પૂરી નથી થતી. એના કારણે આજનું યુથ જે છે એ ડિપ્રેશનમાં જઈ રહ્યું છે, કે પછી કંઈક ને કંઈકના કારણે એ વ્યક્તિ અપસેટ રહે છે, ડિપ્રેશનમાં જાય છે. અને જે પણ વસ્તુઓ છે ને લોકોને આજકાલ તાત્કાલિક જોઈએ છે, મતલબ તુરંત જ રિઝલ્ટ જોઈએ છે, પેશન્સ નથી. તો એટલા માટે એને કર્મ સાથે આપણે જોડી પણ શકીએ કે ભાઈ હા, મેનિફેસ્ટેશન કરવું જરૂરી છે. જો અગર એ વ્યક્તિને એ વસ્તુને લઈને ઈચ્છા છે તો એ હેલ્પ કરશે તમને. અને એ પણ લખાયેલું છે રામ ભગવાને હશે તો. બાકી એ મેનિફેસ્ટેશન પણ તમારાથી નહીં થાય. કરેક્ટ. ઓકે, હવે જેમ કે આની સાથે સાથે અમુક આપણે વાત કરીએ એસ્ટ્રોલોજી બારામાં કે કોકની કુંડલીમાં 7:30, બધા એવું કહે કે 7:30 સ્ટાર્ટ થઈ ગઈ છે, કે 7:30નો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો એના વિશે 7:30ના ટાઈમ પર એક વ્યક્તિ શું ફીલ કરે, કે શું એમને ફીલ થાય, કે શું ચેલેન્જીસ એને ફીલ કરવા પડે, પ્રોઝ એન્ડ કોન્સ થોડાક? ઓકે. 7:30 જે છે ને મતલબ વ્યક્તિના લાઈફમાં વધારેમાં વધારે 3 વાર આવી શકે લાઈફમાં 7:30નો પીરિયડ. બટ જ્યારે કોઈ મૂળ શાસ્ત્રમાં આવું કોઈ 7:30નું નથી લખ્યું. 7:30 ઇન ધ સેન્સ કે જ્યારે તમારા જન્મના ચંદ્રથી ગોચરનો શનિ 12મે આવે, જન્મના ચંદ્ર ઉપરથી ફરે અને એના બીજા હાઉસમાં ફરે, ત્યારે 7:30નો પીરિયડ ચાલુ થાય છે. બરાબર છે. તમારે જોવું કે જ્યારે આ વ્યક્તિના કર્મ ખરાબ હશે ને, પૂર્વ જન્મના લઈ લો કે આ જન્મના લઈ લો,
ત્યારે એ વ્યક્તિને સાડાસાતીમાં યા તો કરિયર ચેન્જ થશે યા તો પછી એને પ્રોબ્લેમ્સ બીજી રીતની આવી જશે, યા ફાઇનાન્શિયલી આવી જશે, યા વાઈફની સાથે આવી જશે, યા માતા બીમાર થશે, યા તો પછી ફાધરને રિલેટેડ કંઈક ને કંઈક બગડશે. આ બધા કારણ છે કે ભાઈ સાડાસાતીમાં, કારણ કે બીજા ફેક્ટર્સ બી જોવામાં આવે છે. એક સાડાસાતી એવી છે કે ભાઈ એક વસ્તુથી નહીં, કારણ કે એના સામે 30 એવા નિયમો પણ હોય છે જે એને નલિફાય કરી દે. ઓકે, આ તો ખબર જ નથી. સમજ્યા? કે કોઈ પણ, એટલે જ મેં કીધું ને કે ક્યારેય પણ એક એસ્ટ્રોલોજર 100% પ્રેડિક્શન આપે અને સાચું જ પડે એવું જરૂરી નથી, કારણ કે એ નિયમને ભંગ કરવા માટે પણ 30 નિયમો છે જ્યોતિષમાં. એટલે એવરીથિંગ હેઝ અ સોલ્યુશન. એવરીથિંગ, હા. તો સોલ્યુશન ઉપર જઈ શકો છો તમે. સાડાસાતી આવા પ્રકારના, હા, શનિ ઉપરથી જ્યારે જન્મના ચંદ્ર ઉપરથી શનિ પડે તો વ્યક્તિને માઇન્ડમાં સંકુચિત મગજ થઈ જાય ને એ બધું રીતે થાય કે ડિપ્રેશન આવે. વિવરિંગ માઇન્ડ મેં બહુ સાંભળ્યું છે કે એક જગ્યા ઉપર ટેન્શન નહીં, ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ જવું, અને બહુ જ સ્ટ્રગલ, વધારે કામ કરે પણ સ્ટ્રગલ એના લીધે જે ફળ મળતું હોય એ મળે નહીં. મેં એવું વધારે સાંભળ્યું સાડાસાતીના ટાઈમ. સાડાસાતી જે છે ને, શનિ મહારાજ એવી વસ્તુ છે, ડિલે કરજે પણ ડિનાય નહીં કરે, એમ આપશે ખરા. પેશન્સ રાખો, હે ને? પેશન્સ રાખો. અને બીજું કે જ્યારે તમે થાકી ગયા ને કે ભાઈ હવે નહીં થાય, ત્યારે એ આપશે કે લે હું તને આપવા આવ્યો તો બધું, એવી રીતનું છે. એટલે પેશન્સ શનિ મહારાજમાં એક એવું છે કે ભાઈ શનિ જ એક એવો પ્લેનેટ છે, તમને એટલી મહેનત કરાવશે કે તમે રાત દિવસ મહેનત. મેં એવું સાંભળેલું છે કે આજનો બી બહુ મોટો એક્ટર જે છે શાહરુખ ખાન, એ બી 18 અવર્સ કામ કરે છે. હા, આઈ નો. તો સમજી લો કે ભાઈ એ એટલી પદ ઉપર છે છતાં પણ એને આજે 18 કલાક કામ કરવું પડે છે. ટ્રુ. ઓકે, હવે આપણે છે ને એક ક્વેશ્ચન એડ, મને એવું લાગે છે કે વાસ્તુનું બી આપણે કરી શકીએ, કે ઘણા બધા લોકોને આવું ક્વેશ્ચન આવી શકે કે તો આપણે વાત થઈ કે સાઉથ વેસ્ટમાં વોશરૂમ ને ક્યાં, સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ, નોર્થ ઈસ્ટનું ટોયલેટ અથવા તો ક્યાંય પણ ટોયલેટ. હા, તો હવે એક બિલ્ડિંગ છે, ધારો કે બહુ લોજિકલ ક્વેશ્ચન છે, ડોન્ટ જજ મી. તો એક બિલ્ડિંગ છે, તો એ બધાના બિલ્ડિંગમાં એક ટાઈપનું હશે ફેસિંગ. તો વાય એક જ ફેમિલીને પ્રોબ્લેમ થાય છે ને બધાને નથી થતું? કે ચલો કંઈક સારા ડિરેક્શનમાં તો કેમ એક જ બહુ રિચ ફેમિલી છે ને બધા થોડાક મિડલ ક્લાસ છે, તો એનું તમે કેવી રીતે કહી શકો? ક્યાંક ને ક્યાંક છે ને જ્યોતિષ એમનું ઉપર ઇમ્પેક્ટ આપે છે, કારણ કે એવું જરૂરી નથી કે ભાઈ આ વ્યક્તિએ અગર સાઉથ ઇસ્ટનું ટોયલેટ છે તો આ બધા દરેક વ્યક્તિને ફાઇનાન્શિયલી જ પ્રોબ્લેમ આપશે. એમાં ક્યાંક ને ક્યાંક કુંડળી જોવામાં આવે છે. ઘણીવાર એવું થાય છે કે ભાઈ સાઉથ ઇસ્ટના કારણે કે પછી નોર્થ ઇસ્ટના કારણે કે કોઈ પણ દોષના કારણે એ વ્યક્તિના કોઈકના ઘરમાં ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવતી હોય, તો કોઈના ઘરે કન્ફર્મેશનની પ્રોબ્લેમ આવતી હોય કે ભાઈ છોકરીના વિવાહ નથી થતા, મતલબ મેરેજ નથી થતા, અથવા કન્ફર્મેશન નથી થતું, પેમેન્ટ બ્લોક પડ્યું છે, તો એ આપણે ક્યાંક ને ક્યાંક જ્યોતિષની દ્રષ્ટિએ લઈ જઈ શકીએ કે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, આ પ્રમાણે આ વ્યક્તિને રિઝલ્ટ મળશે. બરાબર, રિઝલ્ટ મળશે જ. એ જે સળંગ ફ્લેટ છે અને જે સળંગ ટોયલેટ છે, ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ તો મળશે જ. એટલે વાસ્તુ અને એસ્ટ્રોલોજી બંને કનેક્ટેડ ભી એવું કહી શકો કે વાસ્તુ અને જ્યોતિષ સિક્કાના બે એક પહેલું જ છે, એમ. ઓકે, બરાબર. બંને વસ્તુ જે છે સિક્કાનું એક પહેલું જ છે. એટલે વાસ્તુ અને જ્યોતિષને ક્યારેય તમે આપણે અલગ ના કરી શકો તમે. ઓકે, બંનેનું જોવું પડે, બંનેનું બેલેન્સ કરવું જ પડે, ત્યારે જ એક વ્યક્તિને પ્રોપર અલાઇનમેન્ટ આપી શકો અને એને સફળતાના માર્ગ ઉપર પહોંચાડી શકો. ઓકે, નાઇસ. અને હવે એક એવો ક્વેશ્ચન પૂછીશ કે બહુ બધા મિથ્સ ચાલી રહ્યા છે અબાઉટ એસ્ટ્રોલોજી, વાસ્તુ, કે એઝ પર યોર ફિલ્ડ, તો એવા કયા મિથ્સ છે જે તમે થોડું ક્લિયર કરવા માંગશો ઓડિયન્સને કે ભાઈ આ વસ્તુ લોકો કહી રહ્યા છે પણ આ સાચી નથી એમ? ઓકે, તો એવો મિથ ઘણા બધા ટોના ટોટકાઓ મેં જોયા છે કે ભાઈ ટોના ટોટકાઓ એક એવા બે એક્સપિરિયન્સ તમે શેર કરો. હા, જનરલી ક્વેશ્ચન એવા આવતા હોય છે કે ભાઈ વ્યક્તિ જે છે ને, મતલબ એવા ફોન્સ આવે છે કે ભાઈ ગર્લફ્રેન્ડ મારી જતી રહી છે, તમે કે એ ક્યારે પાછી આવશે, એસ્ટ્રોલોજી આના માટે નથી, કૃપા કરું છું, અને આના આન્સર પણ નથી, કોઈ પણ નહીં આપી શકે, કારણ કે આનો કોઈ જ મિનિંગ નથી આ વસ્તુનો. હા, કહે છે કે ભાઈ અમને કોઈ એવો ટોનો ટોટકો આપી દો કે ભાઈ આ વસ્તુ કરવાથી ગર્લફ્રેન્ડ પાછી આવી જશે અથવા તો આ પાછું આવી જશે. નહીં આવે. એને આવું હોત તો આવી જ ગઈ હોત ભાઈ. એને આવું હોત તો આવી જ ગયા. જેને રહેવું હોય એ કોઈ પણ કન્ડિશનમાં રહે, એમ.
એટલે હા, નો ડાઉટ કે પંચમ ભાવ જે છે પ્રણયનું સ્થાન કહેવાય કે પ્રેમ સંબંધ જોવે, પણ આ વસ્તુ જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ચાલી રહી છે કે ભાઈ 2 લીંબુ લો માથેથી ઓ ઉતારો ગોડ, કે ભાઈ આ સોય મારી દો, એમ જોઈને જ બ્લેક મેજિક Black magic કોઈ type. તમે અગર તમે ઇફ યુ લવ સમબડી તો તમે આવું શું કામ કરી હા. રહ્યા છો? ટ્રાય સમથિંગ કે એનાથી તમે ઇમ્પ્રેસ કરો. Impress કરો આવી બધી અથવા- વસ્તુ તો અરે બાપરે સો નેગેટિવ. તો આ બધું આજની યુથને એક જ વસ્તુ કહેવા માંગુ છું, તમે ટ્રાય કર્યું હોય તો તમે કમેન્ટમાં લખજો કે આ વસ્તુ કરવાથી મને કોઈ જ ફાયદો નહીં થાય. હું ઓપનલી ચેલેન્જ મારીને કહું છું કે આ વસ્તુથી બહુ જ 99 હા પછી કેવું થાય છે ખબર ઘણીવાર કે ભાઈ એ વસ્તુ કરી અને થઈ ગયું, આ કેવું કે ભાઈ આવી ગઈ એટલે કાગનું બેસવું ને ડાળનું તૂટવું, હા, બરાબર, એટલે એક તુક્કાથી આવી ગઈ હોય તુક્કાથી આવી ગઈ એટલે 100માંથી 2 કેસ એવા થઈ જાય કે ભાઈ બાકી કોઈ જ આનું એવું છે નહીં કે ભાઈ આનાથી રિઝલ્ટ, મિથથી દૂર રહેવું એમ. આ અને બધી અમુક વસ્તુઓ એવા છે. અનવોન્ટેડ રિચ્યુઅલ્સથી બી સ્પેસિફિકલી યંગસ્ટર્સને આ મેસેજ આપું છું કે કોઈ એવા રિચ્યુઅલથી પ્લીઝ દૂર રહેજો. અને એવું નથી કહેતી, તમારા એક તો ફેમિલીથી કનેક્ટ કરજો જ્યારે તમારી સાથે કંઈક આવું પ્રોબ્લેમ થાય. ફ્રેન્ડ્સ કરતાં પહેલાં ફેમિલીથી કનેક્ટ કરજો, આઈ ફીલ. કેમ કે પછી આમાં કેવું થાય છે કે ઘણા બધા લોકો બહુ મિસ ડિરેક્શનમાં જતા રહે છે આ બધી વસ્તુમાં, અને બહુ અંદર જ ઘૂસી જાય છે. અને એક છે જ એ લોકોનું કર્મ જે છે કે ભાઈ તમને હાથે કરીને એ વસ્તુ ડીપમાં લઈ જશે અને તમારા ઉપર મતલબ એક કહેવાય ને કે પડાવવાનું. હા, ઓબ્વિયસલી. મને એવા કેસ આવ્યો છે મારી પાસે કે ભાઈ મારી પાસેથી આટલા મની લઈ લીધા છે અને આ તોડાવવાનું છે પણ આ કંઈ ફરક ના પડે. મેં કીધું ભાઈ તો હવે નહીં પડે, નહીં, ઓફકોર્સ નહીં પડે અને હવે જતા પણ નહીં તમે. એટલે હવે તમે યંગસ્ટરને શું એડવાઇસ આપવા માંગશો કે કોઈ બી અગર જેને સ્પેસિફિક એવું નહીં કે જેને એકચ્યુઅલી તમારા ફિલ્ડમાં જોડાવું હોય કે તમારા થ્રુ જોડાવું હોય તો એમને શું એડવાઇસ આપશો કે આ ફિલ્ડમાં તમારે કઈ કઈ વસ્તુ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ બિંગ ઇન ધીસ ફિલ્ડ? જે પણ વ્યક્તિ એવું વિચારીને આવતા હોય કે ભાઈ કોઈક એવી રેમેડી મળી જશે ને જેના કારણે એકદમથી સક્સેસ મળી જશે કે જેમસ્ટોન, તો એ વસ્તુ ખોટી છે. આજે કોઈ પણ વ્યક્તિ જે પણ ફિલ્ડમાં છે એ વ્યક્તિને 7 થી 8 વર્ષ લાગ્યા છે સાધવા માટે. તો આ ફિલ્ડમાં તમે આવો છો તો 1 ડે 2 ડેઝના કોર્સથી જે પણ તમે કનેક્ટ થઈને પછી કરો છો એનાથી ફરક નહીં, કારણ કે આ એક બહુ પ્રામાણિક શાસ્ત્ર છે. આમાં તમારું પ્યોર ઇન્ટેન્શન કામ કરે છે કે તમે ક્લાયન્ટને કયા બેઝથી ઇન્ટેન્શનથી તમે એને રેમેડીઝ આપી છે. અને બીજું કે તમારી ક્યાંક ને ક્યાંક અમુક ઘણી બધી પ્રકારની એવી સાધનાઓ કહી દો જેના કારણે ક્લાયન્ટને રિઝલ્ટ મળે. બાકી જો તમારે આજના યુદ્ધને આ વસ્તુમાં જોડાવવું હોય તો ગ્રંથો વાંચો. આપણા જે પ્રામાણિક ગ્રંથો છે, બૃહદ શાસ્ત્ર થઈ ગયું, BPHS એટલે બૃહદ પરાશર હોરાશાસ્ત્ર, પછી સૂર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ થઈ ગયો, કે પછી કોઈ પણ સારા ઘણા એસ્ટ્રોલોજરો છે બહુ મોટા નામચીન, એમણે જે પણ બુક લખી છે એ વાંચો. અને કમસે કમ 100 ઘરમાં વાસ્તુ ઉપર અને 100 કુંડળી ઉપર એ પ્રિડિક્શન કરો અને એનાલિસિસ કરો, પ્રેક્ટિસ કરો, પછી આ ફિલ્ડમાં આવો. નહીં તો આ ફિલ્ડ છે ને મતલબ એક એનર્જીસની ફિલ્ડ છે, તમને ખબર પણ નહીં પડે કે ક્યાં ફેંકી દેશે. ઘણા મેં એસ્ટ્રોલોજરો મતલબ છે અમારા કે એ લોકો સ્ટાર્ટિંગના 1-2 વર્ષ ઘણું ગ્રોથ કર્યું પણ અત્યારે જે એમને પ્રોબ્લેમ્સ ચાલી રહી છે ને એ ખુદ સોલ્વ નથી કરી એટલે યુ શકતા. મીન સ્લોલી એન્ડ સ્ટડી. આ કેમ કે આખી એક એનર્જીની જ ગેમ છે, હા. કેમ કે આખું વસ્તુ જે છે તો યુ હેવ ટુ બી વેરી એટલે સ્પેસિફિક. હું આ જે મેસેજ જે હમણાં મેં દીધો છે ને બહુ ઓછા લોકો સમજશે કે હું આ પાછળ શું કહેવા માંગુ છું, કે તમે ખાલી ભણવાથી આ વસ્તુ નહીં આવડે. સાચી વાત છે, પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ થઈ ગઈ અને બીજું ઘણું બધા ફેક્ટર્સો છે જેના કારણે આ વસ્તુ તમને આવડશે. અને ઇનફેક્ટ તમે પણ સ્ટાર્ટિંગમાં એવું કીધું કે વાય યુ આર ડુઈંગ ઇટ ટુ હેલ્પ પીપલ, તો તમારું ઇન્ટેન્શન બહુ જ ઇન્ટેન્શન પ્યોર હોવો જોઈએ. કારણ કે જે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર છે એ ક્યાંક ને ક્યાંક અષ્ટમ ભાવ કેતુ ગ્રહથી જોડાયેલો છે. તો કેતુ જે પ્લેનેટ છે ને એ તમારું ઇન્ટેન્શન છે. અગર જો કોઈ પણ વ્યક્તિ ઇન્ટેન્શનથી એ વ્યક્તિને રેમેડીઝ આપે છે પ્યોર ઇન્ટેન્શનથી, અથવા તો જ્યાં પણ વિઝિટ કરવા ઘરની જાય છે ને ઇન્ટેન્શનથી જાય છે કે ભાઈ આ વ્યક્તિનું સારું થાય, હેલ્થ પ્રોબ્લેમ સોલ્વ થાય કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સોલ્વ થાય, તો જ એ વ્યક્તિનું કામ થશે. પછી નહીં તો પછી ખાલી એક ફાઇનાન્સ માટે જ્યાં ગયા તો નહીં કામ કરે એ વસ્તુ. ઓકે, સો હવે મારે એક ક્વેશ્ચન એવું પૂછ્યો છે કે ફ્યુચર એસ્ટ્રોલોજી અને વાસ્તુ ઇન 5 to 10 years તમે ક્યાં જુઓ છો વાસ્તુ અને એસ્ટ્રોલોજીને એઝ પર યોર પર્સપેક્ટિવ?
એક વસ્તુ એ બી છે કે મારી પાસે આ જે તમે કીધું 5 થી 10 વર્ષમાં ઇન ધ સેન્સ કે એઆઈ ચેટ જીપીટી ટેકનોલોજી નહીં લઈ શકે આ ફિલ્ડ. એનું કારણ છે ઓબ્વિયસલી ચેટ જીપીટી ને આ એઆઈ ને એ બધું છે ને એ ક્યારેય પણ માણસના ઇમોશન્સ નથી સમજતા. બનેલું જ હ્યુમનથી છે ને, આખું રોબોટિક્સ છે. રોબોટિક્સ છે બરાબર. જ્યારે પણ કોઈ પણ એસ્ટ્રોલોજર પ્રિડિક્શન સામેવાળાને આપે ને ત્યારે એક ઇન્ટેન્શનથી આપવાનું હોય છે, ઇમોશનલ ભાવથી પણ આપવાનું હોય છે. ચેટ જીપીટી પાસે એ નથી, શાસ્ત્ર નથી ભણેલા. અને આ જે જ્યોતિષ અને વાસ્તુ જે છે ને એ અંતઃકરણથી આવે છે એક, બરાબર. એ ચેટ જીપીટી પાસે નથી. અરે ટેકનોલોજી એટલે 5-10 આજનું યુથ ઘણું જોડાઈ રહ્યું છે. મેં જોયું છે, મેં મારા ફ્રેન્ડ્સને બી જોયું છે કે કુંડલી મેચ કરતા હોય છે ચેટ જીપીટી. આઈ હેવ સીન ધીસ. આઈ લિટરલી કોઈ તો કર્યું જ હશે, કોમેન્ટમાં લખજો તમે લોકો. મારી પાસે મેં જોયા છે મારા ફ્રેન્ડ્સને કે આપણે છે ને કુંડલી મેચ કરીએ ચેટ જીપીટી, અને લિટરલી ચેટ જીપીટી એવા આન્સર્સ આપે છે કે યુ હેવ આટલા ગુણ છે, આટલા આ છે. એટલે મેં કીધું આ એક બહુ મોટો ટોપિક છે કે ગુણ ઉપર જવું જોઈએ કે, બટ ગુણ ઉપર જવાનો કોઈ જ મતલબ એના માટે નથી. પાર્ટ 2 એના માટે પાર્ટ 2 પર આપણે આવશું, બરાબર છે. બટ 5-10 વર્ષમાં નો ડાઉટ જે પ્યોર ઇન્ટેન્શનથી કામ કરશે યુથ આજનું, તો આ જે છે શાસ્ત્રે આગળ લઈ જશે. ઓકે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન મારો છે ને એ તમારા માટે એવો છે કે આપણે બહુ બધી વાતો કરી, વાસ્તુ, એસ્ટ્રોલોજી, ઘણા બધા ગુણ કે જે બી જેમ્સ સ્ટોન, એટલું શાસ્ત્ર બારામાં, બટ તમારા પર્સપેક્ટિવથી પ્રોપર કી ઓફ હેપીનેસ શું છે લોકોને તમે જણાવવા માંગો કે ભાઈ હેપીનેસ જે છે એની શું કી છે? લાઈક હેપીનેસની કી એક જ છે, સદા મોજમાં રહો. કેમ? કારણ કે 5th હાઉસ છે કુંડળીમાં, પંચમ ભાવ છે, ત્યાંથી જોવાય છે. તો મોજમાં રહેવા માટે છે ને ક્યાંક ને ક્યાંક તમારે કોઈ પણ એક્ટિવિટીઝ કરતા રહો જેના કારણે તમે ખુશ રહેશો. સ્પોર્ટ એક્ટિવિટી થઈ ગઈ કે કંઈ પણ, જેને પણ જે પણ હોબીઝ છે એ વસ્તુને લગતું કરશે તો એનું માઇન્ડ ત્યાં જશે અને ડિસ્ટ્રેક્ટ નહીં થાય પોતાના ગોલ્સથી. તો હેપી રહેવાનું રીઝન ભક્તિ પણ તમે, અને ભક્તિ પણ. બાકી તો પછી ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં તમારા ફેમિલી ફોટોગ્રાફ્સ લગાવી દો, બરાબર છે, જ્યાં તમે ફરવા ગયા છો ત્યાંના. પછી વેસ્ટમાં ઊંચા ઊંચા પહાડોના ફોટાઝ લગાવો, બરાબર. અથવા તો તમારે જે પણ મેનિફેસ્ટ કરો છો એટલે લગતા તમે વેસ્ટમાં ફોટોગ્રાફ્સ લગાવો, વિઝન બોર્ડ જેને કહેવાય, તો પણ ઘણું હેલ્પ કરે છે એકોર્ડિંગ ટુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. તો ફોટોગ્રાફ્સનું પણ એક બહુ મોટું મહત્વ છે. ઓકે. તો ખુશ રહેવાનું માટે વાસ્તુ પ્રમાણે ઈસ્ટ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન જોઈ લો, એમાં કોઈ વાસ્તુ દોષ ના હોય તો તમને બહુ હેલ્પ કરશે. અને તમારું કુંડળીનું પંચમ ભાવ, તો એનાથી તમને એક હેપીનેસ, મતલબ ખુશ રહેવાની એક કી મળશે. થેન્ક યુ. અને બીજું કોઈ વસ્તુ તમે શેર કરવા માંગો છો યુથને કે અમારા વ્યુઅર્સને એબાઉટ ધીસ હોલ ફિલ્ડ? એક જ કે કર્મ કરતા રહો, કોઈનું ખરાબ ના કરો. બીજું કે કુંડળીમાં જે પણ ભાવનું છે એમાં અલાઇનમેન્ટ કરો, બરાબર છે. અને સેકન્ડ કે ભાઈ લેન્ડ એનર્જી અગર સારી છે તો તમારે ઘણા વાસ્તુ દોષ નાશ થઈ જાય છે. બાકી પછી વાસ્તુ કરાવવું પણ અને જ્યોતિષ કરાવવું પણ જરૂરી જ છે, નો ડાઉટ. બટ એ જ કે ભાઈ કર્મ ઉપર બી ખાસ ધ્યાન આપજો. ઓકે, ડન. થેન્ક યુ સો મચ. રાધે રાધે. રાધે તમે રાધે. એટલો ટાઈમ અહીંયા અમારા માટે કાઢ્યો. એન્ડ વી રિયલી વિશ અ સેકન્ડ પાર્ટ ઓન અ વેરી લોંગ ટોપિક. ઘણું અલગ ડિસ્કશન કરશું ડેફિનેટલી. પણ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. રાધે રાધે. રાધે રાધે. ઓકે, ધીસ ઇઝ અ સ્મોલ જેસ્ચર ફ્રોમ TFV મીડિયાથી તમારા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ TFV એન્ડ થેન્ક યુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રાધે રાધે. રાધે રાધે. આવા જ યુનિક પોડકાસ્ટ માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ અવર ચેનલ, લાઇક એન્ડ શેર TFV મીડિયા. થેન્ક યુ સો મચ.